આગળ વાત કરીશું બિલ્ડરની ભૂલ અને બિલ્ડરની લાલિયાવાડીને કારણે 25 પરિવારોના ઘર જઈ રહ્યા છે. વિસ્તારથી કરીશું વાત. અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર. આ વિસ્તાર અત્યારે ચર્ચામાં આવ્યો છે એક સોસાયટીના કારણે. એક સોસાયટીમાં 25 પરિવારો રહે છે 35 વર્ષથી. અચાનક તેમને નોટિસ આપવામાં આવે છે કે ઘર ખાલી કરો, તમે જે રહી રહ્યા છો તે સંપૂર્ણ ગેરકાયદેસર છે. અને બસ શરૂ થાય છે વિવાદ અને આરોપો. રહીશોનો આરોપ છે કે બિલ્ડરને પકડો, કોર્પોરેશન કહે છે જગ્યા ખાલી કરો. તો આ વિરોધ છે અને વિરોધ કરવા પાછળનું કારણ છે જ્યાં તેઓ રહી રહ્યા છે એ જગ્યા છે ગેરકાયદેસર. 35 વર્ષે ગેરકાયદે સોસાયટી જાહેર, 25 પરિવારો પર આવી આફત. સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર, સોસાયટી તોડવાની મ્યુનિસિપલની નોટિસ. કેટલા ઇમોશન્સ અંદર લાગેલા છે, કેટલી બધી અંદર ફિલિંગ્સ ને કેટલી યાદો હોય એ તોડી નાખવું વ્યાજબી છે? સાંભળીને ધક્કો લાગે. આપ વિચાર કરો કે જ્યાં 35 વર્ષથી રહેતા હોવ, તમામ દસ્તાવેજ હોય, અચાનક નોટિસ આવે કે આ જગ્યા ગેરકાયદે છે, તો કેવી ફાડ પડે તેવી હાલત છે આ સ્થાનિકોની. આજુબાજુ જે સ્કૂલો છે એ લોકોના જગ્યા લેવી છે એટલે ઉપરથી દબાણ કરે છે અને અમને કમ્પલસરી ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવે છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આ ચોંકાવનારી ઘટના બની, જ્યાં 35 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ કોઓપરેટિવ સોસાયટીને તંત્ર ગેરકાયદે જાહેર કરી રહ્યો છે. આ સોસાયટીમાં રહેતા 25 પરિવારો માટે હવે રહેઠાણનું મોટું સંકટ ઊભું થયું. 1986માં અંજના બિલ્ડર દ્વારા ઓએનજીસીના કર્મચારીઓને વહેંચવામાં આવેલા આ મકાનોની કાયદેસરતા પર 35 વર્ષ બાદ સવાલ ઉઠ્યા. હાલના રહેવાસીઓએ સરકાર સમક્ષ વૈકલ્પિક આવાસની માંગ કરી. આ પરિવારો પાસે તમામ દસ્તાવેજો અને બેંક લોનના કાગળો હોવા છતાં તેમને ઘર છોડવાની ફરજ પડી શકે છે. સમગ્ર વિવાદનું મૂળ કારણ શું? બિલ્ડર કાંતિભાઈ દ્વારા મૂળ ફાળવેલા પ્લોટને બદલે અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરીને મકાનો વહેંચી દેવામાં આવ્યા હતા, જે વિવાદનું મૂળ કારણ છે. વર્ષ 2006માં સોસાયટીના રહેવાસીઓને સમાચાર પત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ વિશે જાણ થઈ. મૂળ પ્લોટના માલિક બિલ્ડરે પોતાનો પ્લોટ પાછો માંગતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. અમને તો અમારા 2 કરોડના મકાન છે, એ મકાનની સામે મકાન મળવું જોઈએ. આની સામે જે કંઈ અધિકારી હોય, અમારો બિલ્ડર હોય, જે હોય એની જોડે કાર્યવાહી થવી જ જોઈએ, એને પકડવો જોઈએ. અમારો બિલ્ડર 1000 કરોડની પાર્ટી છે, એની પાસે 1000 કરોડ રૂપિયા છે, એ ભાગેડું છે, ગમે ત્યારે એની પાસે પાસપોર્ટ છે, એ ગમે ત્યારે ભાગી શકે એમ છે. એની અમે ફરિયાદ કરવા ગયા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં. કાલે 3 વાગ્યાના અમે બેઠા હતા, 10 વાગ્યા સુધી બેઠા, પણ ચાવડા સાહેબે અમારી ફરિયાદ લીધી નથી. શું છે સ્થાનિકોનું વલણ? સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદે જાહેર થતા મહાનગરપાલિકા અને વીજ કંપનીની ટીમોને રહીશોએ સોસાયટીમાં પ્રવેશતા રોક્યા. સોસાયટીના રહીશો તો પ્રવેશ દ્વાર પાસે અડીંગો જમાવીને બેઠા અને તમામ દસ્તાવેજ હોવા છતાં અમે ગેરકાયદે કેવી રીતે, તે સવાલ પણ લોકોએ કર્યો. વધુમાં બિલ્ડર સામેની અમારી ફરિયાદ પણ પોલીસ નથી નોંધી રહી તેવા આક્ષેપો કર્યા. જો કાર્યવાહી કરવી જ હોય તો બિલ્ડર સામે કરવામાં આવે. કંઈ પણ થઈ જાય, અમે આ ઘર ખાલી નહીં કરીએ. બુલડોઝર અમારા પરથી પસાર થયા પછી જ ઘર પડશે. તમામ ડોક્યુમેન્ટ્સ પરથી જ લોન અપાઈ છે, તો રહીશો ખોટા ક્યાં છે તે સવાલ પણ તેઓ કરી રહ્યા છે. પ્રોપર્ટી કાર્ડની વેલ્યુ શું છે? પ્રોપર્ટી કાર્ડ ક્યારે આપે કે જ્યારે તમારું બધું ઓફિશિયલ હોય. તો અમને પ્રોપર્ટી કાર્ડ બી આપવામાં આવ્યા છે, તો એનો મતલબ શું થયો? કોર્પોરેશને અમને અમે ખોટા છે, કોર્પોરેશન ખોટી સાબિત થઈ કે અમે ખોટા સાબિત થયા? સાચા હતા તો જ આપ્યું ને. બીજું લોન કઈ રીતે પાસ કરી?
અત્યાર સુધી લોનના પાસ કઈ રીતે થયા કાગળિયા, બરોબર કે નહીં? વધુમાં સ્થાનિકો કહી રહ્યા છે કે આ કોન્ક્રીટના ખોખા નથી, અમારી લાગણીઓ અને અમારી યાદો જોડાયેલી છે. હાલ તો બિલ્ડરે ખોટા પ્લોટ પર બાંધકામ કર્યાનું સામે આવતા ઘર ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. हमारे पास फिर एक ही विकल्प रह जाएगा कि हाँ ठीक है हमारे ऊपर ही चढ़ा दीजिए अगर आपको बुलडोजर चढ़ाना है तो. और दूसरी चीज़ सर, जब एक जो जब हमारे जब क्या बोलते हैं जब इलेक्शंस वगैरह होते हैं तो जो झोपड़पट्टी वाले होते हैं जो कि सरकारी ज़मीन पर कब्जा करके बैठ जाते हैं, उनको सरकार घर देती है और हम जो अपने घर अपने कमाई से जो खरीदा हुआ है हमने उसको तोड़ने के लिए आ रहे हैं. आखिर क्यों सर? તો આ સ્થિતિ આવી છે. બિલ્ડરની ગોલમાલને કારણે આજે રહીશો મુશ્કેલીમાં મુકાયા. પણ આજે જે થયું છે તે રીતસરની છેતરપિંડી છે. ત્યારે ન્યાયની માંગ સાથે હવે આગળ રહીશો શું કરે છે અને નિયમોથી બંધાયેલ કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.